હતા આપણે બાકી જે આજે છે ઇન્શાલ્લાહ પૂરું કરી ત્યાર પછી મસાઇલ. અને તે બે વસ્તુ છે. એક કે કારણ કે ઇજ્તિહાદ અને મુજ્તહિદ થવું અને ત્યાર પછી મસાઇલ બયાન કરવું અથવા ફતવો દેવો એનો આધાર મેઇનલી ખુદાવંદ કરીમની રઝામંદી ઉપર છે કે ભાઈ મુજ્તહિદ નવઝુબિલ્લાહ પોતાના જ્ઞાનને કે પોતાના નોલેજને સાબિત કરવા માટે ફતવા નથી આપે કે આટલું જાણું છું, અથવા કોઈ પોતાની સર્વોપરી બતાવવા માટે કે સુપિરિયોરિટી બતાવવા માટેનો હિસાબ નથી, અથવા જાણતા હોય કે ન જાણતા હોય છતાં એને હુકમ દઈ દેવો એ સવાલ નથી. કારણ કે એવી સત્તા નીચે છે ખુદાવંદે કરીમની કે ત્યાંથી ભાગીને ક્યાં જાય. અહીં દુનિયામાં માનો કે કોઈ હુકમ દઈ દઈએ કે જે ખુદાવંદે કરીમની મરજીની વિરુદ્ધ હોય, કાલે કયામત તો જવાબ કોને દઈએ? અલ્લાહને દઈએ. એટલે તમે જોશો કે મુજ્તહિદ ઘણી વખતે ફતવા આપતા નથી અને એ સમજવાની જરૂર છે. જ્યારે તમે અને હું બેઠા હોઈને રિસાલો જોતા હોઈએ ત્યારે ઘણી વાર તમે જોશો કે મુજ્તહિદનો કોઈ ફતવો નથી. એમાં એવી રીતે હોય છે, ઇશ્કાલ છે, શબ્દ વપરાય છે ઇશ્કાલ છે. ઇશ્કાલ છે એટલે એમ છે કે પ્રિકોશન એ છે કે ન કરો. ઇશ્કાલ છે એટલે કે આ કામ જાયઝ હોવું મુશ્કેલ છે, પણ ના જાયઝ હોવું મારી નજદીક સાબિત નથી એટલે હું કહી શકતો નથી, પણ આમાં ઇશ્કાલ છે. તઅમ્મુલ છે. તઅમ્મુલ એટલે હું વિચાર કરું છું આના પર. હજી આઈ એમ સ્ટીલ થિંકિંગ. હેઝિટેશન કહેવાય છે તઅમ્મુલ. એહતિયાત છે એટલે કે પ્રિકોશન છે. અગર મુજ્તહિદ ફતવો આપીને એહતિયાત કરે તો એ એહતિયાતને મુસ્તહબી કહેવાય છે. જેમ કે અગર મુજ્તહિદ એમ કહી દઈએ કે ભાઈ એક વાર સુભાન અલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર ત્રીજી રકાતમાં કહેવું કાફી છે. આ થઈ ગયો ફતવો. એક વાર કહેવું કાફી છે. પછી લખે અગર કે આહવત છે કે 3 વાર પડે તો એ આહવત ઓપ્શનલ છે એટલે કે ઇસ્તહબાબી છે, મુસ્તહબી છે. કરો કે ના કરો તમારી મરજીની વાત છે. પણ અગર એ ફતવાની શરૂઆત જ કરે આહવતથી, બીજો ફતવો હોય નહીં સિવાય આહવત, તો એનો અર્થ એમ છે કે એની પાસે કોઈ એનો જવાબ નથી અને એ આપણને પ્રિકોશનનો હુકમ દઈ રહ્યા છે. તો જ્યારે એક મુજ્તહિદ આલમ માનો કે આયતુલ્લાહ સિસ્તાનીના કોઈ મસલામાં ફતવો ન હોય, તઅમ્મુલ હોય, ઇશ્કાલ હોય કે આહવત વુજૂબી હોય તો ફતવો નથી હોય ને, તો મને રજા છે કે હું કોઈ બીજા મુજ્તહિદ તરફ રિફર કરું કે જેનો ખુલ્લો ક્લિયર ફતવો હોય. એ ક્લિયર છે ને મુજબ ગેરસમજી ન થાય. આમ ને આમ એક બે મુજ્તહિદ છે રમત રમવાની રજા નથી કે આજે મને આ ફાવે છે તો હું આને ફોલો કરું, આજે આ ફાવે છે હું આને ફોલો કરું, એમ નથી. જ્યારે મારા મુજ્તહિદ પાસે કોઈ જવાબ નથી આનો સિવાય કે તઅમ્મુલ યા ઇશ્કાલ યા એહતિયાત, અને બીજા મુજ્તહિદ એવા છે કે જેની પાસે ક્લિયર ફતવો છે, ક્લિયર બિલકુલ, તો મને એ ફતવામાં રજા છે કે હું બીજા મુજ્તહિદ તરફ રજૂ કરું. મારી મરજી ઉપર છે. ન કરું ને આના એહતિયાત ઉપર જ અમલ કરું તો એ ચાલે, અને નહીં તો બીજા મુજ્તહિદ ઉપર છે. ઘણી બાબતોમાં આવી રીતે છે કે બીજા મુજ્તહિદો એવા હોય છે કે જે લોકોની નજરમાં મસાલો ચોખ્ખો છે એટલે હુકમ દઈ દીધો, જ્યારે બીજા બધા હેઝિટેટ કરે. એનું કારણ એ છે કે ખુદાવંદે કરીમની રઝા માટે છે. દુનિયામાં એકબીજા ઉપર કોઈ સર્વોપરીની સબકત કરવાની કે જીતવાનો કોઈ સવાલ નથી. આ એક. હવે સવાલ જે બહુ જ માણસોને મૂંઝવે છે તે છે કે ઇખ્તિલાફ શા માટે છે. ઇખ્તિલાફ એટલે કે એકનો ફતવો આ છે તો એકનો ફતવો આ છે, એકનો ફતવો આ છે. તો બે વસ્તુ યાદ રાખજો, બરાબર બિલકુલ સાંભળો, વારંવાર પછી મોકો નથી મળતું. એક તો એ છે કે શરીયતે મુકદ્દસામાં આપણી શરીયતમાં 3 બાબતો છે કે જે બરાબર સમજી લેશો તો બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એક છે અકીદો અને ઉસૂલ દીન.
ખુદા એક છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી છે, અને એના પહેલા પણ આવેલા પૈગંબરો છે, કિતાબ આસમાની, બાઇબલ, જે ઇંજીલ, કુરાન મજીદ, તૌરેત, ઝબૂર, કયામત આવનાર છે. આને આપણે જાણીએ છીએ, આપણો અકીદો છે ઉસૂલ દીન, એમાં તકલીદ નથી. એટલે વાત નીકળી ગઈ બારે. એમાં ઇખ્તિલાફ કોઈ કરે, કોઈ આલિમ ગમે હોય કે જેમ કે ભાઈ મારે નજદીક કિયામત સાબિત નથી થતું એહતિયાતન, તો એ આપણને કઈ લેવા કે દેવા નથી. કારણ કે એના કહેવાથી થોડા કઈ માનીએ છીએ, ખુદાના કહેવાથી માનીએ છીએ, કુરાને મજીદના કહેવાથી માનીએ છીએ કે ખુદા એક છે. એમાં ઇજ્તિહાદ કે એમાં ઇખ્તિલાફનો સવાલ જ નથી. સમજાય કે ક્લિયર? એટલે કાલે આપણને જાહેલ થવાની જરૂર નથી. એવા જાહેલ કે ભાઈ ઓલા ફલાણા આગાએ કીધું છે કે હવે ખુદા છે ને કદાચ એક કે બધે બે પણ હોય, આવી નોનસેન્સ વાતો આપણામાં છે નહીં. ભાઈ જે વસ્તુ અકાયદમાં છે, અકાયદમાં ઇખ્તિલાફ થતું નથી. અકાયદની અંદર મુજતહિદનું કંઈ કહેવાનું નથી, મારા ને તમારા પોતાના સમજણ પ્રમાણે સ્વીકારી લેવાનું. એક તો આ નીકળી ગયો આખું ચેપ્ટર. આવે ફુરુએ દીન. ફુરુએ દીનમાં બે ભાગ છે ભાઈઓ, સમજવાની જરૂર છે. જે મુસલ્લમાત છે, જેને કહેવાય છે કે એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, એમાં તકલીફ નથી. 5 વખત દિવસની નમાઝ, ઝોહરની 4 રકાત, અસરની 4 રકાત, મગરિબની 3 ને ઈશાની 4, નમાઝ સુબહની 2. એમાં ઇજ્તિહાદ નથી, એમાં ઇખ્તિલાફ થાય નહીં. આ શું કહેવાય છે, બિલકુલ જેને સ્થાપિત, એસ્ટાબ્લિશ્ડ. માહે રમઝાનમાં જ રોજો છે ભાઈ, કાલે કોઈ મુજતહિદ કે ના મારે નજદીક શવાલમાં છે, નહીં ચાલે. અથવા રમઝાનના 15 દિવસ છે, 30 દિવસ પૂરા નથી, આ તો હું માફ કરાવી દઉં છું, જે નહીં ચાલે. કારણ કે આ એસ્ટાબ્લિશ છે. હજ ને ઝકાત, હુમ્સ, આ બધી વસ્તુ પોતાની જગ્યાએ, આમાં ઇખ્તિલાફ થાય નહીં. કે કાલે કોઈ મુજતહિદ છે કે નમાઝ સુબહ 2 ને બદલે મને લાગે છે 1.5 રકાત ચાલે, નહીં ચાલે. કે કસર નમાઝ પઢવી પડે તો તમે મગરિબની 1.5 કરી નાખજો, નહીં. જે છે એ એસ્ટાબ્લિશ છે. આને કહેવાય છે જરૂરિયાત દીન. હાલાકી ફુરુએ દીનમાં છે, ઉસૂલ દીનમાં નથી. નથી ઉસૂલ દીન, અકાયદમાં નથી, ફુરુમાં છે. પણ ફુરુમાં એ જરૂરિયાતમાંથી છે. નમાઝનું વાજિબ હોવું આમાં, રોઝાનું વાજિબ હોવું માહે રમઝાનમાં, ઝકાત હોવું, જિહાદનું વાજિબ હોવું, અમ્ર બિલ મારૂફનું વાજિબ હોવું, નહી અનિલ મુનકરનું વાજિબ હોવું, આ બધી વસ્તુ જરૂરિયાત દીનમાં છે. એમાં કોઈ મુજતહિદની તકલીફ જરૂર નથી, એમાં ઇખ્તિલાફ. હવે ઇખ્તિલાફ ક્યાં આવ્યું? અકીદામાં નથી ઇખ્તિલાફ, જરૂરિયાતમાં નથી ઇખ્તિલાફ. તો હવે બાકી રહી ગયું જુઝઇયાત. જુઝઇયાત એટલે ડિટેલ, એમાં ઇખ્તિલાફ થઈ ગયું. જે કે દાખલો આપ્યો, જેમ કે ભાઈ 3જી રકાતમાં સુબહાનલ્લાહ તસ્બીહ પડવી, એનામાં ઇખ્તિલાફ નથી. કેટલી વાર પડવી એમાં ઇખ્તિલાફ થઈ ગયો. કારણ એ છે કે ભાઈ 1400 વર્ષ વીતી ગયા છે, અને એટલા બધા જુલમો હદીસ ઉપર થયા છે કે કોઈ ઇન્તિહા નહીં ભાઈઓ. લોકોએ હદીસો બનાવી, મેન્યુફેક્ચર, જેમ તમે ને હું બિઝનેસ કરીએ છીએ એની ઇન્ડસ્ટ્રી, એમ એકચ્યુઅલી એક યહૂદી આલિમ કે જે મુસલમાન થયો, એને મળતા કહ્યું કે હું મુસલમાન થયો જાહેરમાં, પણ ખુદાના ફઝલો કરમ થયો. પોતે લખે છે 4000 એવી હદીસો મેં ઇસ્લામમાં નાખી દીધી છે કે એ લોકોને મુસીબત થશે ગોતું કે આયા સાચું છે કે ખોટું છે. 4000 હદીસો મેં ઘુસાડી દીધી છે, હવે ગોતે. આપણા આરબ લોકો, આ ખુદા લોકો પર રામ કરે, મોલાના બેઠા છે, ખરાબ ન લગાડે, ઇરાકી આરબ બીજા છે ને ઓલા સઉદી અરબના આરબ બીજા છે. એ લોકોએ જે કામ કર્યું છે આની અંદર, નેક માણસો, નેક એટલે કે જે આખો વખત દુઆ ને તસ્બીહ ને, એ લોકોએ બનાવી કાઢી હદીસો. શા માટે? એ લોકો જોયું કે પબ્લિક હવે કુરાન પડતી નથી, પબ્લિક હદીસ સાંભળતી નથી, પબ્લિક ખાલી વાર્તા વાંચે. જે આજની વાતચીત થાય દુનિયામાં કેટલી હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. આજે પણ ઘન ચક્કર ને બધા વંચે છે ને, ઘન ચક્કર ચક્રમ ને બધા 20મી સદી ને શું, કોઈ રાહ નજાત વાંચતું નથી કે ભાઈ કોઈ સારું મેગેઝિન વાંચવા માટે કોઈ ટાઈમ નથી. આ ચક્રમ ને ઘન ચક્કર બધા વાંચે છે. તે જમાનામાં એમાં તો અફસાના ગોઈ અને બધા એમ, એ લોકોને એમ થયું કુરાન તરફ તવજ્જો ઓછી છે, એટલે બનાવી કાઢી હદીસો. કેટલી પણ, 1 2 નહીં,
આયતુલ્લાહ ખોઈ પોતાની કિતાબ અલ બયાનમાં લખે છે કે અફસોસ છે કે આ લોકોએ નિયત સારી કરી અને ખુદાનો ગુનો કર્યો. જે માણસ સૂરે બકરા પડશે એને 40,000 ઊંટ મળશે કિયામતના. દરેક ઊંટને ઉપર મિશ્ક હશે, મિશ્ક, અને એના ઉપર આ હશે તે હશે, અને મકાનો મળશે ને હુરો મળશે, મરવારીદ અને યાકૂતના મકાનો હશે ને આ એ તમે જો તો હંગામો, સમજ્યા કે નહીં? બધું ખોટું છે, એકદમ ખોટું છે. નથી પૈગંબરે ફરમાયું, નથી એટલી હુરો મળવાની તમને મને, સમજાય કે નહીં? બધી બનાવટી વાતો છે. ભાઈ દરેક ઘરમાં 1000 રૂમ હોય અને દરેક રૂમમાં 1000 ખાટલા હોય. તમે હિસાબ તો કરો, તમે મરી દેવા નથી બધા. સમજાય કે જન્નતમાં પરેશાન થવા માટે ઘરમાં 2 બૈરી હોય તો માણસ હેરાન થાય છે. એમાં 1000 ને કરશે આ તો તમે આમાં તમે કોમ્પ્યુટર જોઈએ કેટલી થાય બધી મળીને પૂરો ગણવા માટે. આ બધી એ રીતે બનાવે. અને પાછું એ લોકોનું નામ છે, આખી હદીસની અંદર એક એ લોકોનું નામ છે અલ-વવાઉન સાલિહૂન, એટલે કે નેક ઘડી કાઢનાર લોકો, ઘડી કાઢનાર નેક લોકો. અલ-વવાઉન સાલિહૂન એટલે ઘડી કાઢનાર નેક લોકો. કોને પૂછવામાં આવતું હતું તો કે અમારી નિયત સારી છે, અમે લોકોને કુરાન પડવા તરફ ખેંચવા માંગીએ છીએ, એટલે અમે આ બધું બનાવ્યું છે. સમજી ગયા ને? પણ એમાં મુસીબત થઈ ગઈ મારા તમારા માટે, કારણ કે હવે અત્યારે આ બધું માનશે. પહેલા તો માનવામાં આવે કે પૈગંબરે આવું ફરમાયું, બીજું એનું કઈ લોજિક સમજાય નહીં. આ શરૂ થયું. પછી અહલે બેતની દુશ્મનીમાં અહલે બેત અલૈહિસ્સલામની વિરુદ્ધમાં હદીસો શરૂ થઈ. ખલીફાઓની ઇતાઅતમાં, રાજ્ય કરતા જતા ખલીફાઓની ઇતાઅતમાં પૈગંબરની સુન્નતની વિરુદ્ધમાં થઈ. પૈગંબર હંમેશા નમાઝ પડતા હતા, નમાઝે ઈદ પહેલા અને પછી ખુતબો, જે બાદ આપણે કરીએ છીએ. ઉસ્માને પહેલા ખુતબો પડ્યો પછી નમાઝ, તો તરત હદીસ તૈયાર થઈ ગઈ. પૈગંબરે ફરમાયું કે આ જાયઝ છે. બનુ અબ્બાસનો એક રાજા હતો, ખલીફા, કે જેને કબૂતરનો શોખ હતો, કબૂતર રમાડવાનો ને કબૂતર શિકાર તરીકે કબૂતરની રેસિંગ. એક માણસ પૈસા ખપતા હતા રાજા પાસેથી, પૈસા જોઈતા એટલે ઉભો રહ્યો. ત્યાં કીધું પૈગંબરે ફરમાયું છે. રાજાએ જોયું કે શું ફરમાયું, કે પૈગંબરે ફરમાયું કે સ્પર્ધા 3 જાતની સ્પર્ધા કહેવાય છે, હરીફાઈ, રેસિંગ. યા તો ઘોડાની જી ને યા તો સ્પર્ધા 3 જાતની, હરીફાઈ 3 જાતની. એક ઘોડાની, એક બીજી ભૂલી ગયો, એટલે કે જે 2 તો છે. ત્રીજી કબૂતરની. રાજાએ જોયું કે આ ભાઈને પેટમાં દુખે છે, કંઈક ભૂખ લાગી છે, એટલે રાજાએ 1000 દીધા. 1000 દિનાર લઈને જાતો તો, હજી તો રાજાના મહેલના દરવાજાથી બહાર જાતો નતો. અને રાજાએ અહીંથી કીધું લાનકલ્લાહ વ અબાક, અલ્લાહ તારા ઉપર લાનત કરે, તારા બાપ ઉપર. પૈગંબરે આ ફરમાયું નથી, મને ખબર છે, પણ તે ખાલી પૈસા માટે મારી પાસે રાજકોટ. કબૂતરની વાત જ નથી. તો કેવાનો મતલબ કે આટલી બધી વસ્તુ બનાવે. ડુંગળી સરી ગઈ, કોઈ તો ડુંગળી વસ્તુ બનાવે છે. જે માણસ ડુંગળી ખાય જન્નતમાં જશે. મન અકલા બસલ અક્કા ફી મક્કા વજબત લહુલ જન્નહ. જે અક્કાની ડુંગળીઓ મક્કામાં ખાધી હોય એ જન્નતમાં વાજિબ છે. અક્કાથી કોઈ ડુંગળી લાવ્યો તો સડી ગઈ હતી, એને આબુ હુરૈરા જેવા કોઈ હદીસ બનાવી. લોકો એટલા બધા પહોંચી ગયા કે ડુંગળીનો સ્ટોક ઓછો થઈ ગયો. સડેલી ડુંગળી ખાધી મક્કાના મુસલમાનો જન્નતમાં દાખલ થવા માટે. તો જયારે આવી હાલત હોય ત્યારે મુજતહિદને કેટલું કામ છે. એટલે મુજતહિદ જુએ કે આ હદીસ વારિદ થઈ છે, એના રાવીઓ કોણ છે? દુશ્મનાને અહલે બેત છે કે દોસ્તાને અહલે બેત છે? એક એના માટે ખુદ એ લોકોએ શું કહ્યું છે, સુન્ની ઉલમાએ શું કહ્યું છે કે આ કેવા હતા, એની પછી જંજાલ છે. જંજાલ પૂરી થાય ત્યારે એક હદીસ માટે એ લોકો લખે કે હા હદીસુન સહીહ, આ સહી હદીસ છે. અથવા લખે હા હદીસુન મુવસ્સક, એટલે કે આ હદીસના રાવીઓ ભલે શિયા નથી, બધા સુન્નીઓ પણ છે, પણ સુન્ની હોવા છતાં આદિલ હતા એટલે અમે માનીએ છીએ.
કારણ કે સુન્ની કાંઈ બધા સુન્ની કાંઈ થોડા ફાસિક છે. અમુક સુન્નીઓ ભલે પોતાના મઝહબ પર ચાલતા હોય પણ આદિલ હોય છે. એવાઓની હદીસો આપણે સ્વીકારીએ છીએ. એમાં લખે છે હદીસ મુવત્તક. આ ડિટેલ્સ આવી રીતે આપણે ત્યાં ઉલમામાં ઇખ્તિલાફ થઈ ગયો કે ડિટેલ્સ નહીં સારી કે જે આ બધી હદીસોને જે અસલ જે હકીકત છે એમાં કોઈ ઇખ્તિલાફ નથી. સમજી ગયા? અને એ ઇખ્તિલાફને હવે હું એક લેમેન છું. આવ્યો મોલાના પાસે, કીધું મોલાના આ કેમ? તો એ ફરમાયું કે આ પ્રમાણે છે. આવ્યો કોઈ મારી પાસે કે ભાઈ આનું કેમ? મેં કીધું નહીં આમ છે. ત્રીજા પાસે આ માણસ કેના પર અમલ કરે બતાવો. એક માણસ જો અહીંયા તો ખુદાના ફઝલો કરમથી એટલા બધા મૌલવીઓ પણ નથી, પણ ઈરાન, ઈરાકમાં, હિન્દુસ્તાન ને પાકિસ્તાનમાં જો માનો કે 25, 30, 40 જગ્યાએ એક જ જગ્યાએ મૌલવીઓ જે પૂછે બધા અલગ અલગ બતાવે પોતાની સમજણ મુજબ કે હું ધારું છું આ, હું ધારું છું આ, હું ધારું છું આમ, તો માણસ શું કરશે? એટલે એ બધું બચાવવા માટે તકલીફનો હુકમ દીધો કે એક આલમને પૂછી લ્યો, એની નજદીક જે પ્રમાણે હોય. પછી શું થાય? પછી ખુદાવંદ કરીમની બારગાહમાં તકલીદ કરનાર બરી જિમ્મા છે. બરી જિમ્મા એટલે કે એની એક્વિટેડ છે. કાલે કહી દે ખુદાવંદ મેં અમલ કર્યો, જાણકારને પૂછીને. જાણકારની ભૂલ થઈ હોય મારો વાત નથી. એટલે આના માટે પૈગંબરની હદીસ છે કે જાણકાર માણસ જ્યારે મહેનત કરીને હુકમ લાવે, અગર ભૂલ કરે તો એને એક અજર છે, અને જો ન કરે અને સાચું બતાવે તો ડબલ. કારણ કે એને મહેનત કરી છે. મહેનત કર્યા પછી he could not come to a correct judgment. That is error, but not deliberate error. તો એને એક અજર છે મુજતહિદને, અને જો એનો જજમેન્ટ બિલકુલ કરેક્ટ નીકળે તો ડબલ અજર છે. તો મુજતહિદને પણ અજર છે ને મને બી અજર છે. તો આ તો ઉલટાનું આપણા માટે સારું થઈ ગયું કે તકલીફના હિસાબે હવે આપણે આ બધા અકવાલ જેટલા હોય એ બધાની સામે આપણે પોતાને મુક્ત કરી, ફ્રી કરી, અને વી ફોલો ધ મુજતહિદ. આ એનો જવાબ છે કે લોકો જે આ બધા મુજતહિદોના ફતવા અલગ અલગ છે, આમ છે તેમ છે, જાણતા નથી કે ભાઈ ફક્ત જુઝિયાતમાં છે, અને તે પણ સર્કમસ્ટાન્સીસને કારણે છે કે જે જુલમો થયા છે બનુ ઉમૈયા અને બનુ અબ્બાસના જમાનામાં અહલે બેત ઉપર અને અસલ મઝહબ શિયા ઉપર, ઉપરાંત ઇસ્લામ ઉપર, એનો આ નતીજો છે. ખુદાવંદ કરીમ તૌફીક આપે. હતા આપણે બાકી જે આજે છે ઇન્શાઅલ્લાહ પૂરું કરી ત્યાર પછી મસાઇલ. અને તે બે વસ્તુ છે. એક કે કારણ કે ઇજ્તિહાદ અને મુજતહિદ થવું અને ત્યાર પછી મસાઇલ બયાન કરવું અથવા ફતવો દેવો, એનો આધાર મેઇનલી ખુદાવંદ કરીમની રઝામંદી ઉપર છે કે ભાઈ મુજતહિદ નૌઝુબિલ્લાહ પોતાના જ્ઞાનને કે પોતાના નોલેજને સાબિત કરવા માટે ફતવા નથી આપે કે આટલું જાણું છું, અથવા કોઈ પોતાની સર્વોપરી બતાવવા માટે કે સુપિરિયોરિટી બતાવવા માટેનો હિસાબ નથી, અથવા જાણતા હોય કે ન જાણતા હોય છતાં એને હુકમ દઈ દેવો એ સવાલ નથી. કારણ કે એવી સત્તા નીચે છે ખુદાવંદે કરીમની કે ત્યાંથી ભાગીને ક્યાં જાય. અહીં દુનિયામાં માનો કે કોઈ હુકમ દઈ દઈએ કે જે ખુદાવંદે કરીમની મરજીની વિરુદ્ધ હોય, કાલે કયામતનો જવાબ કોને દઈએ? અલ્લાહને દઈએ. એટલે તમે જોશો કે મુજતહિદ ઘણી વખતે ફતવા આપતા નથી, અને એ સમજવાની જરૂર છે. જ્યારે તમે અને હું બેઠા હોય ને રિસાલો જોતા હોય ત્યારે ઘણી વાર તમે જોશો કે મુજતહિદનો કોઈ ફતવો નથી. એમાં એવી રીતે હોય છે, ઇશ્કાલ છે, શબ્દ વપરાય છે ઇશ્કાલ છે. ઇશ્કાલ છે એટલે એમ છે કે પ્રિકોશન છે કે ન કરો. ઇશ્કાલ છે એટલે કે આ કામ જાયઝ હોવું મુશ્કેલ છે, પણ ના જાયઝ હોવું મારી નજદીક સાબિત નથી, એટલે હું કહી શકતો નથી, પણ આમાં ઇશ્કાલ છે. તઅમ્મુલ છે. તઅમ્મુલ એટલે વિચાર કરું છું આના પર. હજી આઈ એમ સ્ટીલ થિંકિંગ. હેઝિટેશન કહેવાય છે તઅમ્મુલ. એહતિયાત છે એટલે કે પ્રિકોશન છે. અગર મુજતહિદ ફતવો આપીને એહતિયાત કરે
તો એ એહતિયાતને મુસ્તહબી કહેવાય છે. જેમ કે અગર મુજતહિદ એમ કહી દઈએ કે ભાઈ એક વાર સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર ત્રીજી રકાતમાં કેવું કાફી છે. આ થઈ ગયો ફતવો. એક વાર કેવું કાફી છે. પછી લખે અગર કે આહવત છે કે 3 વાર પડે તો એ આહવત ઓપ્શનલ છે, એટલે કે ઇસ્તહબાબી છે, મુસ્તહબી છે. કરો કે ના કરો તમારી મરજીની વાત છે. પણ અગર એ ફતવાની શરૂઆત જ કરે આહવતથી, બીજો ફતવો હોય નહીં સિવાય આહવત, તો એનો અર્થ એમ છે કે એની પાસે કોઈ એનો જવાબ નથી અને એ આપણને પ્રિકોશનનો હુકમ દઈ રહ્યા છે. તો જ્યારે એક મુજતહિદ આલમ માનો કે આયતુલ્લાહ સિસ્તાનીના કોઈ મસલામાં ફતવો ન હોય, તઅમ્મુલ હોય, ઇશ્કાલ હોય કે આહવત વુજૂબી હોય, તો ફતવો નથી હોય ને, તો મને રજા છે કે હું કોઈ બીજા મુજતહિદ તરફ રિફર કરું કે જેનો ખુલ્લો ક્લિયર ફતવો હોય. એ ક્લિયર છે ને, મુજબ ગેરસમજી ન થાય. આમ ને આમ એક બે મુજતહિદ છે, રમત રમવાની રજા નથી કે આજે મને આ ફાવે છે તો હું આને ફોલો કરું, આજે આ ફાવે છે હું આને ફોલો કરું, એમ નથી. જ્યારે મારા મુજતહિદ પાસે કોઈ જવાબ નથી આનો સિવાય કે તઅમ્મુલ યા ઇશ્કાલ યા એહતિયાત, અને બીજા મુજતહિદ એવા છે કે જેની પાસે ક્લિયર ફતવો છે, ક્લિયર બિલકુલ, તો મને એ ફતવામાં રજા છે કે હું બીજા મુજતહિદ તરફ રજૂ કરું, મારી મરજી ઉપર છે. ન કરું ને આના એહતિયાત ઉપર જ અમલ કરું તો એ ચાલે, અને નહીં તો બીજા મુજતહિદ ઉપર છે. ઘણી બાબતોમાં આવી રીતે છે કે બીજા મુજતહિદો એવા હોય છે કે જે લોકોની નજરમાં મસલો ચોખ્ખો છે એટલે હુકમ દઈ દીધો, જ્યારે બીજા બધા હેઝિટેટ કરે. એનું કારણ એ છે કે ખુદાવંદે કરીમની રઝા માટે છે. દુનિયામાં એકબીજા ઉપર કોઈ સર્વોપરી સબકત કરવાની કે જીતવાનો કોઈ સવાલ નથી. આ એક. હવે સવાલ જે બહુ જ માણસોને મૂંઝવે છે તે છે કે ઇખ્તિલાફ શા માટે છે. ઇખ્તિલાફ એટલે કે એકનો ફતવો આ છે તો એકનો ફતવો આ છે, એકનો ફતવો આ છે. તો બે વસ્તુ યાદ રાખજો, બરાબર બિલકુલ સાંભળો, વારંવાર પછી મોકો નથી મળતો. એક તો એ છે કે શરીયતે મુકદ્દસામાં, આપણી શરીયતમાં 3 બાબતો છે કે જે બરાબર સમજી લેશો તો બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એક છે અકીદો અને ઉસૂલ દીન, કે ખુદા એક છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી છે, અને એના પહેલા પણ આવેલા પૈગંબરો છે, કિતાબ આસમાની, બાઇબલ, જે ઇંજીલ, કુરાન મજીદ, તૌરેત, ઝબૂર, કયામત આવનાર છે. આને આપણે જાણીએ છીએ આપણો અકીદો છે, ઉસૂલ દીન. એમાં તકલીદ નથી, એટલે વાત નીકળી ગઈ બારે. એમાં ઇખ્તિલાફ કોઈ કરે, કોઈ આલિમ ગમે હોય કે જેમ કે ભાઈ મારે નજદીક કયામત સાબિત નથી થતું એહતિયાતન, તો એ આપણને કઈ લેવા કે દેવા નથી, કારણ કે એના કહેવાથી થોડા કઈ માનીએ છીએ, ખુદાના કહેવાથી માનીએ છીએ, કુરાન મજીદના કહેવાથી માનીએ છીએ કે ખુદા એક છે. એમાં ઇજ્તિહાદ કે એમાં ઇખ્તિલાફનો સવાલ જ નથી. સમજાય કે ક્લિયર? એટલે કાલે આપણને એ જાહેલ થવાની જરૂર નથી. એવા જાહેલ કે ભાઈ ઓલા ફલાણા આગાએ કીધું છે કે હવે ખુદા છે ને કદાચ એક કે બધે બે પણ હોય, આવી નોનસેન્સ વાતો આપણામાં છે નહીં. ભાઈ જે વસ્તુ અકાયદમાં છે, અકાયદમાં ઇખ્તિલાફ થતું નથી, અકાયદની અંદર મુજતહિદનું કંઈ કહેવાનું નથી, મારા ને તમારા પોતાના સમજણ પ્રમાણે સ્વીકારી લેવાનું. એક તો આ નીકળી ગયો આખું ચેપ્ટર. આવે ફુરુએ દીન. ફુરુએ દીનમાં 2 ભાગ છે ભાઈઓ, સમજવાની જરૂર છે. જે મુસલ્લમાત છે, એને કહેવાય છે કે એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, એમાં તકલીફ નથી. 5 વખત દિવસની નમાઝ, ઝોહરની 4 રકાત, અસરની 4 રકાત, મગરિબની 3 ને ઈશાની 4, નમાઝ સુબહની 2, એમાં ઇજ્તિહાદ નથી, એમાં ઇખ્તિલાફ થાય નહીં. આ શું કહેવાય છે, બિલકુલ જેને સ્થાપિત, એસ્ટાબ્લિશ્ડ. માહે રમઝાનમાં જ રોજો છે ભાઈ, કાલે કોઈ મુજતહિદ કે ના મારે નજદીક શવાલમાં છે, નહીં ચાલે. અથવા રમઝાનના 15 દિવસ છે, 30 દિવસ પૂરા નથી, અથવા હું માફ કરાવી દઉં છું, જે નહીં ચાલે. કારણ કે આ એસ્ટાબ્લિશ છે. હજ ને ઝકાત, હુમ્સ, આ બધી વસ્તુ પોતાની જગ્યાએ, આમાં ઇખ્તિલાફ થાય નહીં.
કે કાલે કોઈ મુજતહિદ છે કે નમાઝ સુબહ બે ને બદલે મને લાગે છે 1.5 રકાત ચાલે, નહીં ચાલે, કે કસર નમાઝ પઢવી પડે તો તમે મગરિબની 1.5 કરી નાખજો, એ નહીં. જે છે એ એસ્ટાબ્લિશ છે. આને કહેવાય છે જરૂરિયાત દીન. હાલાકી ફુરૂ દીનમાં છે, ઉસૂલ દીનમાં નથી. ત્યાં નથી ઉસૂલ દીન, અકાયદમાં નથી, ફુરૂમાં છે. પણ ફુરૂમાં એ જરૂરિયાતમાંથી છે. નમાઝનું વાજિબ હોવું આમાં, રોઝાનું વાજિબ હોવું માહે રમઝાનમાં, ઝકાત હોવું, જિહાદનું વાજિબ હોવું, અમ્ર બિલ મારૂફનું વાજિબ હોવું, નહી અનિલ મુનકરનું વાજિબ હોવું, આ બધી વસ્તુ જરૂરિયાત દીનમાં છે. એમાં કોઈ મુજતહિદની તકલીફ જરૂર નથી. એમાં ઇખ્તિલાફ. હવે ઇખ્તિલાફ ક્યાં આવ્યું? અગર અકીદામાં નથી ઇખ્તિલાફ, જરૂરિયાતમાં નથી ઇખ્તિલાફ, તો હવે બાકી રહી ગયું જુઝઇયાત. જુઝઇયાત એટલે ડિટેલ. એમાં ઇખ્તિલાફ થઈ ગયો. જે કે ભાઈ દાખલો આપ્યો, જેમ કે ભાઈ ત્રીજી રકાતમાં સુબહાનલ્લાહ તસ્બીહ પડવી, એનામાં ઇખ્તિલાફ નથી. કેટલી વાર પડવી એમાં ઇખ્તિલાફ થઈ ગયો. કારણ એ છે કે ભાઈ 1400 વર્ષ વીતી ગયા છે અને એટલા બધા જુલમો હદીસ ઉપર થયા છે કે કોઈ ઇન્તિહા નહીં ભાઈઓ. લોકોએ હદીસો બનાવી મેન્યુફેક્ચર, જેમ તમે ને હું બિઝનેસ કરીએ છીએ ઇન્ડસ્ટ્રી, એમ એકચ્યુઅલી એક યહૂદી આલિમ કે જે મુસલમાન થયો, એને મળતા કહ્યું કે હું મુસલમાન થયો જાહેરમાં, પણ ખુદાના ફઝલો કરમ થયો. પોતે લખે છે 4000 એવી હદીસો મેં ઇસ્લામમાં નાખી દીધી છે કે એ લોકોને મુસીબત થશે ગોતું કે આયા સાચું છે કે ખોટું છે. 4000 હદીસો મેં ઘુસાડી દીધી છે. હવે ગોતે આપણા આરબ લોકો, આ ખુદા લોકો પર રામ કરે, મોલાના બેઠા છે, ખરાબ ન લગાડે, ઇરાકી આરબ બીજા છે ને ઓલા સઉદી અરબના આરબ બીજા છે. એ લોકોએ જે કામ કર્યું છે આની અંદર, નેક માણસો, નેક એટલે કે જે આખો વખત દુઆ ને તસ્બીહ ને, એ લોકોએ બનાવી કાઢી હદીસો. શા માટે? એ લોકો જોયું કે પબ્લિક હવે કુરાન પડતી નથી, પબ્લિક હદીસ સાંભળતી નથી, પબ્લિક ખાલી વાર્તા વાંચે. જે આજની વાતચીત થાય દુનિયામાં કેટલી હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. આજે પણ ઘન ચક્કર ને બધા વંચે છે ને, ઘન ચક્કર ચક્રમ ને બધા 20મી સદી ને શું, કોઈ રાહ નજાત વાંચતું નથી કે ભાઈ કોઈ સારું મેગેઝિન વાંચવા માટે કોઈ ટાઈમ નથી. આ ચક્કર આપણે ઘન ચક્કર બધા વાંચે છે. તે જમાનામાં એમાં તો અફસાના ગોઈ અને બધા એમ, એ લોકોને એમ થયું કુરાન તરફ તવજ્જો ઓછી છે એટલે બનાવી કાઢી હદીસો. કેટલી પણ, એક બે નહીં. આયતુલ્લાહ ખોઈ પોતાની કિતાબ અલ બયાનમાં લખે છે કે અફસોસ છે કે આ લોકોએ નિયત સારી કરી અને ખુદાનો ગુનો કર્યો. જે માણસ સૂરે બકરા પડશે એને 40,000 ઊંટ મળશે કિયામતના. દરેક ઊંટને ઉપર મિશ્ક હશે, મિશ્ક, અને એના ઉપર આ હશે તે હશે, અને મકાનો મળશે ને હુરો મળશે, મરવાઈદ અને યાકૂતના મકાનો હશે. એ તમે જો તો હંગામો, સમજ્યા કે નહીં? બધું ખોટું છે, એકદમ ખોટું છે. નથી પૈગંબરે ફરમાયું, નથી એટલી હુરો ભરવાની તમને મને, સમજાય કે નહીં? બધી બનાવટી વાતો છે ભાઈ. દરેક ઘરમાં 1000 રૂમ હોય અને દરેક રૂમમાં 1000 ખાટલા હોય. તમે હિસાબ તો કરો, તમે મરી દેવા નથી બધા. સમજાય કે જન્નતમાં પરેશાન થવા માટે ઘરમાં 2 બૈરી હોય તો માણસ હેરાન થાય છે. એમાં 1000 ને કરશે. આ તો તમે આમાં તમે કોમ્પ્યુટર જોઈએ કેટલી થાય બધી મળીને પૂરો ગણવા માટે. આ બધી એ રીતે બનાવે. અને પાછું એ લોકોનું નામ છે, આખી હદીસની અંદર એક એ લોકોનું નામ છે અલ-વવાઉન સાલિહૂન, એટલે કે નેક ઘડી કાઢનાર લોકો, ઘડી કાઢનાર નેક લોકો. અલ-વવાઉન સાલિહૂન એટલે ઘડી કાઢનાર નેક લોકો. કોને જયારે પૂછવામાં આવતું હતું તો કે અમારી નિયત સારી છે, અમે લોકોને કુરાન પડવા તરફ ખેંચવા માંગીએ છીએ એટલે અમે આ બધું બનાવ્યું છે. સમજી ગયા ને? પણ એમાં મુસીબત થઈ ગઈ મારા તમારા માટે, કારણ કે હવે અત્યારે આ બધું માને છે. પહેલા તો માનવામાં આવે કે પૈગંબરે આવું ફરમાયું, બીજું એનું કઈ લોજિક સમજાય નહીં. આ શરૂ થયું. પછી અહલે બેતની દુશ્મનીમાં અહલે બેત અલૈહિસ્સલામની વિરુદ્ધમાં હદીસો શરૂ થઈ.
ખલીફાઓની ઇતાઅતમાં, રાજ્યકર્તાઓ જે હતા ખલીફાની ઇતાઅતમાં પૈગંબરની સુન્નતની વિરુદ્ધમાં થઈ. પૈગંબર હંમેશા નમાઝ પડતા હતા, નમાઝે ઈદ પહેલા અને પછી ખુતબો, જે બાદ આપણે કરીએ છીએ. ઉસ્માને પહેલા ખુતબો પડ્યો, પછી નમાઝ. તો તરત હદીસ તૈયાર થઈ કે પૈગંબરે ફરમાયું કે આ જાયઝ છે. બનુ અબ્બાસનો એક રાજા હતો ખલીફા કે જેને કબૂતરનો શોખ હતો, કબૂતર રમાડવાનો ને કબૂતર શિકાર તરીકે કબૂતરની રેસિંગ. એક માણસ અને પૈસા કપતા હતા રાજા પાસેથી, પૈસા જોઈતા એટલે ઉભો રહ્યો. ત્યાં કીધું પૈગંબરે ફરમાયું છે. રાજાએ જોયું કે શું ફરમાયું, કે પૈગંબરે ફરમાયું કે સ્પર્ધા 3 જાતની સ્પર્ધા કહેવાય છે, હરીફાઈ રેસિંગ. યા તો ઘોડાની જી, ને યા તો સ્પર્ધા 3 જાતની, હરીફાઈ 3 જાતની. એક ઘોડાની, એ બીજી ભૂલી ગયો, એટલે કે જે બે તો છે. ત્રીજી કબૂતરની. રાજાએ જોયું કે આ ભાઈને પેટમાં દુખે છે, કંઈક ભૂખ લાગી છે, એટલે રાજાએ 1000 દિનાર લઈને જાતો તો. હજી તો રાજાના મહેલના દરવાજાથી બહાર જાતો નહોતો. અને રાજાએ અહીંથી કીધું લાનકલ્લાહ અબાક, અલ્લાહ તારા ઉપર લાનત કરે, તારા બાપ ઉપર. પૈગંબરે આ ફરમાયું નથી મને ખબર છે, પણ તે ખાલી પૈસા માટે મારી પાસે રાજકોટ. કબૂતરની વાત નથી. તો કેવાનો મતલબ કે આટલી બધી વસ્તુ બનાવે. ડુંગળી સડી ગઈ કોઈ તો ડુંગળીની વસ્તુ બનાવે છે. જે માણસ ડુંગળી ખાય જન્નત મળે. મન અકલા બસલ અક્કા ફી મક્કા વજબત લહુલ જન્નહ. જે અક્કાની ડુંગળીઓ મક્કામાં ખાધી હોય એ જન્નતમાં વાજિબ છે. અક્કાથી કોઈ ડુંગળી લાવ્યો તો સડી ગઈ હતી, એને આબુ હુરેરા જેવા કોઈ હદીસ બનાવી. લોકો એટલા બધા પહોંચી ગયા કે ડુંગળીનો સ્ટોક ઓછો થઈ ગયો. સડેલી ડુંગળી ખાધી મક્કાના મુસલમાનો જન્નતમાં દાખલ થવા માટે. તો જયારે આવી હાલત હોય ત્યારે મુજતહિદને કેટલું કામ છે. એટલે મુજતહિદ જુએ કે આ હદીસ વારિદ થઈ છે, એના રાવીઓ કોણ છે? દુશ્મનાને અહલે બેત છે કે દોસ્તાને અહલે બેત છે? એક એના માટે ખુદ એ લોકોએ શું કહ્યું છે, સુન્ની ઉલમાએ શું કહ્યું છે કે આ કેવા હતા, એની પછી જંજાલ છે. જંજાલ પૂરી થાય ત્યારે એક હદીસ માટે એ લોકો લખે કે હા હદીસુન સહીહ, આ સહી હદીસ છે. અથવા લખે હા હદીસુન મુવસ્સક, એટલે કે આ હદીસના રાવીઓ ભલે શિયા નથી, બધા સુન્નીઓ પણ છે, પણ સુન્નીઓ હોવા છતાં આદિલ હતા એટલે અમે માનીએ છીએ. કારણ કે સુન્ની કાંઈ બધા સુન્ની કાંઈ થોડા ફાસિક છે. અમુક સુન્નીઓ ભલે પોતાના મઝહબ પર ચાલતા હોય પણ આદિલ હોય છે. એવાની હદીસો આપણે સ્વીકારીએ છીએ. એમાં લખે છે હદીસ મુવસ્સક. આ ડિટેલ્સ આવી રીતે આપણે ત્યાં ઉલમામાં ઇખ્તિલાફ થઈ ગયો કે ડિટેલ્સ નહીં સારી, કે જે આ બધી હદીસોને જે અસલ જે હકીકત છે એમાં કોઈ ઇખ્તિલાફ નથી. અને એ ઇખ્તિલાફને હવે હું એક લેમેન છું, આવ્યો મૌલાના પાસે, કીધું મૌલાના આ કેમ? તો એ ફરમાયું કે આ પ્રમાણે છે. આવ્યો કોઈ મારી પાસે કે ભાઈ આનું કેમ? મેં કીધું નહીં આમ છે. ત્રીજા પાસે આ માણસ કેને પર અમલ કરે બતાવો. એક માણસ જો અહીંયા તો ખુદાના ફઝલો કરમથી એટલા બધા મૌલવીઓ પણ નથી, પણ ઈરાન, ઈરાકમાં, હિન્દુસ્તાન ને પાકિસ્તાનમાં જો માનો કે 25, 30, 40 જગ્યાએ એક જ જગ્યાએ મૌલવીઓ જે પૂછે બધા અલગ અલગ બતાવે પોતાની સમજણ મુજબ કે હું દારૂ છું, હું દારૂ છું, હું દારૂ છું, આમ તો બધો માણસ શું કરશે? એટલે એ બધું બચાવવા માટે તકલીફનો હુકમ દીધો કે એક આલમને પૂછી લ્યો, એની નજદીક જે પ્રમાણે હોય. પછી શું થાય? પછી ખુદાવંદ કરીમની બારગાહમાં તકલીદ કરનાર બરી જિમ્મા છે. બરી જિમ્મા એટલે કે એની એક્વિટેડ છે. કાલે કહી દે ખુદાવંદ મેં અમલ કર્યો જાણકારને પૂછીને, જાણકારની ભૂલ થઈ હોય મારો વાત નથી. એટલે આના માટે પૈગંબરની હદીસ છે કે જાણકાર માણસ જ્યારે મહેનત કરીને હુકમ લાવે, અગર ભૂલ કરે તો એને એક અજર છે, અને જો ન કરે અને સાચું બતાવે તો ડબલ. કારણ કે એને મહેનત કરી છે. મહેનત કર્યા પછી he could not come to a correct judgment, that is error, but not deliberate error. તો એને એક અજર છે મુજતહિદને, અને જો એનો જજમેન્ટ બિલકુલ કરેક્ટ નીકળે તો ડબલ અજર છે. તો મુજતહિદને પણ અજર છે ને મને બી અજર છે. તો આ તો ઉલટાનું આપણા માટે સારું થઈ ગયું
કે તકલીફના હિસાબે હવે આપણે આ બધા અકવાલ જેટલા હોય એ બધાની સામે આપણે પોતાને મુક્ત કરી, ફ્રી કરી અને વી ફોલો ધ મુજતહિદ. આ એનો જવાબ છે કે લોકો જે આ બધા મુજતહિદોના ફતવા અલગ અલગ છે, આમ છે તેમ છે, જાણતા નથી કે ભાઈ ફક્ત જુઝિયાતમાં છે અને તે પણ સર્કમસ્ટાન્સીસને કારણે છે કે જે જુલમો થયા છે બનુ ઉમૈયા અને બનુ અબ્બાસના જમાનામાં અહલે બેત ઉપર અને અસલ મઝહબ શિયા ઉપર ઉપરાંત ઇસ્લામ ઉપર, એનું આ નતીજો છે. ખુદાવંદ કરીમ તૌફીક આપે.